સફર નવી હોય, સંકલ્પ અડગ હોય તો સફળતા નિશ્ચિત હોય છે. આજે આપણી શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. આપણા સહકર્મી અને માધ્યમિક વિભાગના કોર્ડિનેટર શ્રી નીરજભાઈ ગોહિલ એક નવી જવાબદારી અને નવી ઓળખ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમને શુભેચ્છા સંદેશ આપવા માટેનો આ કાર્યક્રમ આપણે રાખ્યો છે. તો સૌપ્રથમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર, આચાર્ય શ્રી સાગરભાઈ જોશી, હીરાભાઈ અને નીરજભાઈ અને આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ વ્યક્તિની સિદ્ધિ માત્ર તેની પોતાની નથી હોતી, તેમાં પરિવાર, સંસ્થા, સહકર્મીઓના આશીર્વાદ પણ જોડાયેલા હોય છે. અને આજે જ આપણા શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ કહીએ તેવા નીરજભાઈ છે ટ્રેનિંગ માટે જવાના છે. અને ત્યારે હું સૌપ્રથમ સર અને એમની સાથે હીરાભાઈને વિનંતી કરીશ કે શુભેચ્છા શબ્દોમાં નહીં પરંતુ નિર્દોષ લાગણી અને હૃદયની વાતોમાં વ્યક્ત થાય છે. હવે હું દ્રષ્ટિબેનને વિનંતી કરીશ કે નીરજભાઈ માટે પોતાનો શુભેચ્છા સંદેશ રજૂ કરે. દ્રષ્ટિ જોશી. નમસ્તે બધાને. મારું નામ જોશી દ્રષ્ટિ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. નીરજ સર આપની શાળામાં છેલ્લા 2 વર્ષથી આર્મીના CTO તરીકેની ફરજ બજાવે છે. તેઓ નાગપુર કામઠી ખાતે 31 ઓગસ્ટથી 28 નવેમ્બર સુધી PRC કોર્સ સિનિયર ડિવિઝન ટ્રેનિંગ માટે જઈ રહ્યા છે. આ માત્ર એક તાલીમ નથી પરંતુ શિસ્ત, સાહસ, નેતૃત્વ અને રાષ્ટ્ર સેવાની ભાવનાની વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ સફર છે. આ તાલીમ પૂર્ણ કરીને તેઓ 2 સ્ટાર પ્રાપ્ત કરશે. લેફ્ટનન્ટ તરીકેની નવી જવાબદારી, પદવી અને નવી ઓળખ સાથે પરત ફરશે. આવતા આપણા સમગ્ર શાળામાં છે એ ગૌરવની વાત છે. નીરજ સરની આ સફર તેમની વ્યક્તિગત સિદ્ધિ પૂરતી જ નથી, આપણી શાળામાં ગૌરવમાં ઉમેરાતું એક નવું પાનું છે. તમે જ્યાં જશો ત્યાં શાળાની શિસ્ત, સંસ્કાર અને પુરુષાર્થની ઓળખ બનાવશો. આગામી દિવસોમાં તાલીમ દરમિયાન પડકારો આવશે, પરંતુ દરેક પડકાર તમને વધુ સારા નેતા બનાવશે. દરેક અનુભવ તમને વધુ સારી નેતા બનાવશે અને દરેક પગલું તમને નવી ઊંચાઈ સુધી પહોંચાડશે. આજે તમને વિદાય નથી આપી રહ્યા પરંતુ એક નવી જવાબદારી, નવી ઓળખ અને નવી સિદ્ધિની સફર માટે હર્ષભેર શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. પરમાત્મા તમને સ્વસ્થ રાખે, સફળતા અપાવે અને જ્યાં તમે તમારી આ ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરો ત્યારે તમારા અનુભવથી આપણા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવી હૃદયપૂર્વકની અભ્યર્થના છે. નીરજ સર, તમારી આ સફર સરળ રહે. તમારું આ શિસ્તભર્યું દરેક પગલું ગૌરવની નવી ગાથા છે. આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ દ્રષ્ટિબેન. શબ્દો જ્યારે લાગણી સાથે જોડાય છે ત્યારે કવિતા માત્ર કવિતા નથી રહેતી, તે હૃદયની વાત બની જાય છે. આ પ્રસંગને કાવ્યના સુંદર રંગથી સજાવવા માટે એક વિશેષ શુભેચ્છા કાવ્ય લઈને આવી રહી છે પાટડિયા સાક્ષીબેન. ચાલો તાળીઓના ગડગડાટ સાથે સાક્ષીબેનનું સ્વાગત કરીએ અને માનનીય નીરજભાઈ માટેનું આ સુંદર કાવ્ય પસંદ. વિદાય નથી, આ સાહસનો અવસર છે સાક્ષાત. વિદાય નથી, આ અવસરનો સાક્ષાત છે. નીરજભાઈની શુભકામનાઓની અનોખી આ ભાત છે. નીરજભાઈની શુભકામનાઓની આ અનોખી ભાત છે. તો આ અનોખા અવસર નિમિત્તે હું પાટડિયા સાક્ષી નીરજભાઈ માટે શુભકામનાઓ, સાહસ અને પ્રોત્સાહન કવિતાને શબ્દો માળા દ્વારા પાઠવીશ. આજે આ વિદાયની વેળા છે ખાસ મનમાં છે ગૌરવ ને આંખોમાં છે પ્રકાશ. મનમાં છે ગૌરવ અને આંખોમાં છે પ્રકાશ. શાળાનું નામ લઈને જશો નાગપુરની વાટ, કે શાળાનું નામ લઈને જશો નાગપુરની વાટ. સફળતા સફળ બનશે તમારી ખાસ વાત, કે સફળતા સફળ બનશે તમારી ખાસ વાત. શિસ્ત અને સાહસ રહેશે તમારી ઓળખાણ, કે શિસ્ત અને સાહસ રહેશે તમારી ઓળખાણ. દેશ સેવાની ભાવનાથી વધશે તમારી શાન, કે દેશ સેવાની ભાવનાથી વધશે તમારી શાન. PRCની તાલીમમાં ભરશો નવી ઉલ્લાસ, કે PRCની તાલીમમાં ભરશો નવી ઉલ્લાસ. દરેક પડકારમાં આપશો પુરુષાર્થને શ્વાસ, દરેક પડકારમાં આપશો પુરુષાર્થને શ્વાસ. 31 ઓગસ્ટથી શરૂ થશે નવી કેળી, કે 31 ઓગસ્ટથી શરૂ થશે નવી કેળી. 28 નવેમ્બર સુધી ચાલશે મહેનત દોડી, કે 28 નવેમ્બર સુધી ચાલશે મહેનત દોડી. તાલીમ પૂરી કરી આવશો જ્યારે પાછા, કે તાલીમ પૂરી કરી આવશો જ્યારે પાછા. 2 સ્ટાર લેફ્ટનન્ટ બની બનાવશો સૌને ગૌરવાન, અતિ મૂલ્યવાન. બનાવશો સૌને ગૌરવાન, અતિ મૂલ્યવાન.
તમારી સફળતાથી શાળાનું નામ ઝળહળશે કે તમારી સફળતાથી શાળાનું નામ ઝળહળશે. તમારા અનુભવોથી વિદ્યાર્થીઓ ભવિષ્ય પણ ઉજ્જવળશે. તમારા અનુભવોથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળશે. વિદાય નથી, આ તો શુભકામનાઓની શરૂઆત છે કે વિદાય નથી, આ તો શુભકામનાઓની શરૂઆત છે. વિજય બની પાછા ફરો એ જ સૌની વાત છે કે વિજય બની પાછા ફરો એ જ સૌની વાત છે. નીરજભાઈ, તમારી સફર સફળતાથી ભરાય, શાળાના ગૌરવન બની તમારું નામ સદા ઝળહળાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને આશીર્વાદ મળે તો પગલાં વધુ મજબૂત બને છે. હવે નીરજભાઈની આ નવી સફર માટે પોતાના આશીર્વચન અને શુભેચ્છાઓ પાઠવવા માટે આપણા સૌના માર્ગદર્શક એવા શ્રી ભીમસિંહ સરને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આપ પધારીને તમારા શુભેચ્છા સંદેશથી નીરજભાઈને પ્રેરિત કરો. ભીમસિંહ સર. સુપ્રભાત. મજામાં? આજે રિસેસ આપણી શાળા માટે એ દિવસ આર્મી, નેવી, એનસીસી એ વિભાગો શરૂ છે. 8મા, 9મા અને 10મામાં આર્મી અને નેવી જુનિયર વિભાગ અને 11-12માં સિનિયર વિભાગ. 8, 9 અને 10માં જ્યારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો એનરોલમેન્ટ કરે છે ત્યારે એમને એ સર્ટિફિકેટ મળે છે. 11-12માં જ્યારે અભ્યાસક્રમ કરે છે ત્યારે એમને બી સર્ટિફિકેટ મળે છે. અને જ્યારે કોલેજના પહેલા વર્ષમાં એ પહોંચે ત્યારે આ બંને સર્ટિફિકેટ હોય તો પહેલા વર્ષમાં જ એમને સી સર્ટિફિકેટ મળે. 8 થી 12માં જો ન કર્યું હોય એનસીસી તો એ કોલેજમાં જાય ત્યારે સીધું એને પહેલે વર્ષે, બીજે વર્ષે અને ત્રીજે વર્ષે આમ 3 વર્ષ કરી અને એમને સી સર્ટિફિકેટ મળે. આપણે ત્યાં બંને વિભાગ છે, એ અને બી. એ વિભાગમાં આર્મી મારી જવાબદારી, નેવીમાં હીરાભાઈની જવાબદારી અને 11-12માં એ નીરજભાઈની જવાબદારી છે. આમનું સિલેક્શન આ એનસીસી વિભાગ ચાલે છે એ આપણા સીધા ડિફેન્સ અંતર્ગત આવે છે. આર્મી, નેવી, એરફોર્સ એટલે કે ફૌજનું સહયોગી, સપોર્ટિવ એટલે એસોસિએટ એનસીસી ઓફિસર એવો શબ્દ વપરાય છે. મદદરૂપ થવા માટેની એક કડી. ફૌજ અને વિદ્યાર્થીઓ વચ્ચેની જોડાણની કરી એટલે એનસીસી ઓફિસર, આર્મી ઓફિસર, નેવી ઓફિસર, એરફોર્સ ઓફિસર. એરફોર્સમાં પણ આ રીતે એનસીસી શરૂ હોય છે. એમનું સિલેક્શન કેવી રીતે હોય તો કે આપણી પુરુષાર્થની સિલેક્શનની સિસ્ટમ એવી છે કે જે કાર્યકર ભાઈઓ બહેનો, આમાં ભાઈઓ પણ જઈ શકે અને બહેનો પણ જઈ શકે. આપણે બધા માટે ઓપન છે, કોઈ પણ ટ્રેનિંગ લેવી હોય લઈ શકે. હજુ સુધી કોઈ બહેનો તૈયાર નથી થયા. અગાઉ બહેનો તૈયાર થયા હતા પણ મેરેજના કારણે એમને જવું પડ્યું. ટ્રેનિંગ પહેલાં જ મેરેજ થઈ ગયા એટલે એમનું નામ કેન્સલ થયું. એટલે અત્યારે 5 વર્ષ માટે જે શાળાના કાર્યકર ભાઈઓ બહેનો હોય એનું કમિટમેન્ટ હોય કે હું આ 5 વર્ષ સુધી સંસ્થામાં રહીશ અને આ કાર્ય સંભાળીશ. આ કાર્ય છે એ એમની એક્સ્ટ્રા જવાબદારી છે, સહયોગી જવાબદારી છે. શિક્ષક તરીકે તો કામ કરતા જ હોય પણ શિક્ષક તરીકેની બધી જ જવાબદારીઓ સાથે સાથે એમને આ કામ કરવાનું હોય. એટલે એક્સ્ટ્રા સમય આપવો પડે, એક્સ્ટ્રા ટ્રેનિંગ લેવી પડે, એક્સ્ટ્રા કામ કરવા પડે. આ દરેક જગ્યાએ આખા ભારતમાં જ્યાં જ્યાં એનસીસી શરૂ છે ત્યાં બધા જ શિક્ષકો આવી રીતે જોડાતા હોય છે પોતાની સેવા આપવા માટે. અને એટલા ભાગ્યશાળી હોય છે કે એમને ફૌજમાંય રહેવા મળે અને સિવિલિયન સાથે આપણી સાથે પણ રહેવા મળતું હોય છે. બહુ નજીકથી ફૌજની ટ્રેનિંગ ફૌજીઓ પાસેથી એમને લેવા મળે.
અહીંયા જુદી જુદી બાબતોમાં મેનેજમેન્ટ ટીમ એ કાર્યકરોનું ઓબ્ઝર્વેશન કરતા હોય અને એમાંથી પછી સિલેક્શન કરે. હલો, એટલે જુદી જુદી રીતે ઓબ્ઝર્વેશન કરી અને પછી કાર્યકરોમાંથી પસંદગી થાય અને ત્યાં પછી એમનું નામ છે એ યુનિટ સુધી મોકલવામાં આવે. યુનિટ છે એ આગળ મોકલે, ત્યાં અમદાવાદ પણ એમનું આખા ઓલ ગુજરાતમાંથી જે આ રીતે જોડાયા હોય એમના ઇન્ટરવ્યૂ થાય, ત્યાં સિલેક્ટ થાય, પછી એમને ત્યાં ટ્રેનિંગમાં જવાનું હોય. એટલે પ્રોસેસ છે એ 1-2 વર્ષની છે. નીરજભાઈનું અહીંયા સિલેક્શન થયું હોય શાળામાં CTO તરીકે, તો ઓછામાં ઓછું CTOથી લઈને ટ્રેનિંગ વખતે ઓછામાં ઓછો સમય 1 થી 2 વર્ષનો ચાલે. ત્યાં સુધી એમનું સિલેક્શન ચાલે અને પછી એમને ટ્રેનિંગ મળે. અને હવે જ્યારે ટ્રેનિંગ લેવા માટે જઈ રહ્યા છે એ આપણા સૌ માટે આનંદની વાત છે અને ગૌરવની વાત પણ છે. ભાણવડ તાલુકામાં NCC સૌથી પહેલાં પુરુષાર્થમાં શરૂ થયું અને આજે 3 વિભાગોમાં શરૂ છે. અને એ માટે નીરજભાઈએ કમિટમેન્ટ આપ્યું કે મારે ગવર્મેન્ટ જોબમાં જવું નથી, આજીવન પુરુષાર્થમાં રહેવું છે. અને એ માટે એમની પસંદગી થઈ. આ ટ્રેનિંગ હમણાં જ સુધારો થયો, નહીંતર પહેલાં અલગ રીતે એમને રેન્ક મળતી, પણ હવે સિનિયર વિભાગમાં છે એટલે બેને કહ્યું એ રીતે એ લેફ્ટિનેન્ટ એ ટ્રેનિંગ પૂરી કરીને આવશે. 3 મહિના એટલે કે 90 દિવસ એની સઘન ટ્રેનિંગ. સવારે 4 વાગ્યાથી શરૂ થશે, રાતના 10, 10:30, 11, કાંઈ નક્કી નહીં, કોઈ ટાઈમ ફિક્સ નહીં. અને આ સમય દરમિયાન જુદી જુદી 100 થી 17 પ્રકારની એક્ઝામ આવશે અને બધું જ ઇંગ્લિશમાં હશે, હિન્દીમાં હશે અને રોમન ઇંગ્લિશમાં હશે. આ રીતે અત્યાર સુધી એમણે પાઠ્યપુસ્તકનું નોલેજ લીધું છે. હવે 1લી તારીખથી એને ફોજનું નોલેજ લેવાનો છે. એટલે બાલ મંદિરમાં જેમ આપણે એકડો ઘૂંટવા બેસીએ એવી રીતે એમને 1લી તારીખથી એકડો ઘૂંટવા બેસવાનો છે. બધું જ નવો, શબ્દો એવા હોય કે અઠવાડિયે તો એ શબ્દોનો આપણે ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. ફોજના શબ્દો આ NCCના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, PI સ્ટાફ ક્યારેક બોલતા હોય, પણ ત્યાં અહીંયા PI સ્ટાફ ટ્રેનિંગમાં હોય છે. ત્યાં મેજર, લેફ્ટિનેન્ટ, કર્નલ આવા લોકો ટ્રેનિંગ આપવા માટે આવે અને 3 વર્ષ માટે હોય. નાગપુર ઓફિસર એકેડમી ત્યાં આ ટ્રેનિંગ અપાતી હોય. ત્યાં દર 3 વર્ષે એનો સ્ટાફ ચેન્જ થતો હોય અને જેવો સ્ટાફ એ પ્રકારની ટ્રેનિંગ ત્યાં થતી હોય. આ જે ભણવાનું છે ત્યારે હવે એમનો સિલેબસ એની કોઈ બાઉન્ડ્રીઓ નથી હોતી. અમે જ્યારે ટ્રેનિંગમાં લેવા ગયા ત્યારે આખી લાઇબ્રેરીમાં આપણે ઈચ્છા થાય પુસ્તકો વાંચવાના, ત્યાંથી એનું કોઈ પર્ટિક્યુલર પુસ્તક ન હોય. એના લેક્ચર આવે, જે લોકો ક્લાસમાં લેક્ચર લેવા માટે આવે ઓફિસર, એ લેક્ચર આપણે સાંભળવાના, આપણે નોટ કરવાની, નોટ બનાવવાની અને તૈયારી કરવાની, એક્ઝામ આપવાની. 3 મહિનામાં 2 વખત લેખિત એક્ઝામ આપવાની થશે. આમ તો 2 ટર્મ હોય છે. 1.5 મહિને એમને જુદી જુદી 16 થી 17 પ્રકારની ટેસ્ટ લેવા છે. એની પ્રથમ સત્ર અને પછી 1.5 મહિના પછી બીજું સત્ર, એમ કરીને 2 સત્રમાં આ આખી એની ટ્રેનિંગ હશે. અને આ ટ્રેનિંગમાં 450 થી 500 શિક્ષકો હશે. અહીંયા નાગપુરમાં બધા ભાઈઓ માટેની ટ્રેનિંગ સેન્ટર છે અને ગ્વાલિયરમાં બહેનો માટેની ટ્રેનિંગ. એટલે બહેનો જે લોકો આમાં તૈયાર થાય છે એમને ગ્વાલિયર જવાનું થતું હોય છે. ખાસ અત્યાર સુધીમાં ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયા હોય અને પ્રાઇવેટ શાળાના શિક્ષકો બહુ ઓછા હોય. ગવર્મેન્ટ શાળાઓમાં NCC પહેલાં વધારે શરૂ હતી, છેલ્લા થોડા વર્ષોમાં શરૂ થઈ. એટલે અમે ગયા ત્યારે જ
80% ગવર્મેન્ટ શાળાના શિક્ષકો હતા, 20% પ્રાઇવેટ શાળાઓના હતા. આ વખતે કદાચ એનો રેશિયો વધારે હશે કે છેલ્લા 2 વર્ષમાં પ્રાઇવેટ શાળાઓમાં 80 થી વધારે શરૂ થયું અને એના ભાગરૂપે પ્રાઇવેટ શાળામાંથી નીરજભાઈ જાય છે. નીરજભાઈને આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ અને એક ઉત્સાહ સાથે અહીંયા પણ જે એમનું કાર્ય છે એ ઉત્સાહ સાથે ત્યાં પણ કાર્ય કરે, ત્યાં પણ એમની સાથ એ છોડીને આવે. એક અલગ વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હતા. આર્મીની એક ડિસિપ્લિન અલગ પ્રકારની ડિસિપ્લિન હોય અને હવે એમાં પણ જ્યારે અગ્નિવીર શરૂ થયું છે ત્યારથી એનસીસીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આવનારા સમય માટે અગ્નિવીર એ બાળકો માટે એક અલગ પ્રકારની તક ઊભી કરી અને થઈ છે. હું તો એવું કહીશ કે ધોરણ 12 પછી અત્યારથી તમારું એવું સપનું હોવું જોઈએ કે આપણે અગ્નિવીરમાં એન્ટ્રી મળે. એટલા માટે કે અગ્નિવીર છે કે તમને 17 થી 18 વર્ષે એન્ટ્રી મળે અને પહેલે વર્ષે 9 થી 10 મહિનાની ટ્રેનિંગ હોય. ટ્રેનિંગ શરૂ થાય ત્યારથી તમારું પગાર ધોરણ શરૂ થતું હોય અને પછી 4 વર્ષ સુધી તમને આખા ભારતમાં જુદા જુદા રાજ્યોમાં સર્વિસ કરવા માટેની તક મળતી હોય અને 18 વર્ષે તમે એમાં એન્ટ્રી થાવ તો 18 ને 5 કેટલા થાય? 18 ને 5 હોય અને 5 વર્ષ પછી 23 વર્ષે તમારા ખાતામાં 24 થી 25 લાખ રૂપિયા પગાર જમા થયો હોય અને એવું તમે આ પૂરું કરીને આવો ત્યારે તમારો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો. તમારે ગવર્મેન્ટ જોબમાં જવું હોય તો ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી છે કે જેટલા અગ્નિવીરમાંથી આવશે બધાને જોબ મળશે. એટલે સીધી જ તમારે જોબની ગુજરાત સરકાર વ્યવસ્થા એ કરશે અને આ અગ્નિવીર દરમિયાન તમારું પરફોર્મન્સ સારું હશે તો સીધા ઓફિસર તરીકે તમે પસંદગી પામશો. એટલે બહુ સારી વાત. એટલે વિદ્યાર્થીઓને આમાં જવું જ જોઈએ અને એનાથી વિશેષ કે તમે 18 વર્ષથી 23 વર્ષમાં 50% ભારતનું દર્શન કરી શકો. આખું ભારત તમને ફરવા મળે, જુદી જુદી જગ્યાએ તમને કામ કરવાનો મોકો મળે, જુદા જુદા વિભાગો સાથે કામ કરવાનો મોકો મળે. એટલે આ ખૂબ સારી વાત છે. ફરીથી અહીંયા આપણે નીરજભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. નિર્વિઘ્ને ખૂબ ઉત્સાહ સાથે એ પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરે અને આવી અને ફરી પાછું આપણા ભાણવડના વિદ્યાર્થીઓને એક નવું શીખીને આવે અને નવી દિશા આપે એ જ ભાવ સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખાસ સેલ્ફ ડિસિપ્લિન નીરજભાઈ આગ્રહ રાખે છે, તમને વાળ કપાવવા માટે વારંવાર સૂચના આપે છે. હજી એમને જરૂર નથી, પહેલી બીજી તારીખ સુધી વાળ કાપવાની છૂટ ત્યાં જઈને પછી કરવાનું હોય, પણ એને અત્યારથી તૈયારી કરી દેવી. આ એનો ઉત્સાહ બતાવે છે કે હું અહીંથી જ તૈયાર થઈને જાઉં. એટલે આ તમારો ઉત્સાહ હંમેશા જળવાયેલો રહે. જ્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવે, ટ્રેનિંગનો છેલ્લો દિવસ 3 મહિના પૂરા થાય ત્યારે ઓલમોસ્ટ આપણું નવું સત્ર શરૂ થઈ ગયું છે, બરોબર? વેકેશન ખુલ્યા પછી કઈ તારીખે વેકેશન ખુલશે? આ 6 માસિક વેકેશન ત્યારે એમની એન્ટ્રી હશે. ધોરણ 10માં અને 12માં વાળા વિદ્યાર્થીઓનો જે વિષય છે ઘણું એણે અત્યારે 3 મહિનામાં કવર કર્યું છે, ઓલમોસ્ટ અભ્યાસક્રમ કવર કર્યો છે. એટલે ફરી પાછા 3 મહિના પછી આવીને ત્યાં સુધી અહીંયા તમારે સેલ્ફ સ્ટડી કરવાનું છે એમના વિષય. જ્યાં જ્યાં ક્વેરી હોય એ ક્વેરી છે એ ક્વેરી માટે સાગરભાઈ વ્યવસ્થા કરશે કે આ વિષયમાં નીરજભાઈના જે વિષય છે એનું ક્વેરીઓ કેવી રીતે સોલ્વ કરવી. પણ
આ આપણા સૌ માટે એક તક મળી છે, એમને પણ એક તક મળી છે ને આપણે જાતે કામ કરવાની તક મળી. વિષય શિક્ષક હાજર ન હોય ને આપણે એમની તૈયારી કરી બતાવીએ એટલે 10મા અને 12મામાં જે વિષય છે એ તમારે એ કહેવાનું છે નીરજભાઈ ત્યાં ટ્રેનિંગ કરીને આવે ને અમે અમારી ટ્રેનિંગ કરીશું, આ વખતે અમારું રિઝલ્ટ અમે બોર્ડમાં બતાવશું. એટલે એ આપણા માટે શક્ય છે, પુરુષાર્થના વિદ્યાર્થીઓ માટે કોઈ વસ્તુ અશક્ય નથી, એ બધું કરીને બતાવે. એટલે આજ ફરી ભાવ સાથે નીરજભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવીએ ત્યારે ખૂબ સરસ રીતે એમનું સ્વાગત સન્માનનો પ્રોગ્રામ ગોઠવું છું, એમના પરિવાર સાથે બધાને બોલાવું છું અને શક્ય હશે તો આપણા ભાણવડમાં જે ફોજીઓ છે એમને પણ બોલાવું છું. એટલું આપણે જે કંઈ નિરાશે જોઈ શકીએ છીએ એનો પહેલો યશ છે એ ફોજીઓને જાય છે. એટલે નિવૃત્ત ફોજીઓ જે પણ ભાણવડ તાલુકામાં હોય એમને પણ આપણે અહીંયા તે દિવસે બોલાવીએ અને વિશેષ સ્વાગત સન્માનનો પ્રોગ્રામ રાખશું. આજે શુભેચ્છા સંદેશ તમારા બધાના પ્રેમથી, તમારા બધાની પ્રાર્થનાથી નીરજભાઈ ખૂબ ઉર્જા સાથે આ યાત્રાની શરૂઆત કરી એવી ભાવ સાથે જય હિન્દ. એવા આજના જે તાલીમ માટે જવાના છે અને આપણા સર્વ માટે એક પ્રેરણાનું ઝાડ બનીને આવવાના છે એવા નીરજભાઈના સન્માન માટે હું સાગરભાઈને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને નીરજભાઈને વિનંતી કે પોતાનું સન્માન સ્વીકારવા માટે આવે. આપણે આ સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે સાથે મનોજભાઈને પણ વિનંતી કરું કે સન્માન માટે આગળ આવશે. પછી ઘણા વિદ્યાર્થીઓ પછી આખો દિવસ ઓળખશે નહીં કે આ આપણે વચ્ચે કોણ આવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ પણ હું ગ્રાઉન્ડમાં હતો ત્યારે આવ્યા અને નીકળો ત્યારે જનરલ સ્ટોરે કે નીરજભાઈનો રિપોર્ટ આપવાનો છે, રજા રિપોર્ટ. મેં કીધું આવી આપો. એટલે થોડાક આમ આશ્ચર્યચકિત થઈ ગઈ કે સાહેબ આ હું. એટલે મેં એને કીધું કે આવું બધું છે એ જીવનમાં પરિવર્તનમાં માટે બહુ જરૂરી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ શાળાની જવાબદારી મારા ઉપર સોંપી. આપ સૌનું નેતૃત્વ, આપ સૌની આશાઓ, આપ સૌની લાગણીઓ છે એ ત્યાં નાગપુરમાં જઈ અને ત્યાંના લોકોને પણ ખબર પડે કે પુરુષાર્થ એ શું છે. અને આપણી શાળાનું નામ પણ એવું જ છે કે પુરુષાર્થ, અને ત્યાં જઈને ખૂબ પુરુષાર્થ કરશું અને આપ સૌનું, શાળાનું અને મારા માતા પિતાનું નામ ત્યાં હું રોશન કરીશ. આપણે ઘણી વખત એવું થાય કે સાહેબ આનું સિલેક્શન કેવી રીતે થાય. તો અહીંયાથી સૌપ્રથમ તો છે શાળામાંથી કમિટમેન્ટ, બોન્ડ નક્કી કરવામાં આવે કે એટલા વર્ષ સુધી આ શાળામાં સેવા આપવી પડે. એટલે શરૂઆતમાં પહેલાં તો હું તમને એ વાત કરું કે મારું આ શાળામાં આવવાનું કેવી રીતે થયું. હું અહીંયા મારા મિત્ર છે એમને ત્યાં ગયો અને એમને વાત કરી કે હું અત્યારે ઇન્ટરવ્યૂમાં જાઉં છું અને શાળા કઈ તો ઉમિયાજી, ત્યારે ઉમિયાજી શાળા છે એ શરૂ હતી. એટલે પછી મારા મિત્રએ વાત કરી કે અહીંયા પુરુષાર્થમાં તો મેં કીધું ભલે વાંધો નથી, આપણે તો કામ કરવું છે. તો સાહેબને ફોન કર્યો કે એક ભાઈ છે, જાણીતા છે અને મારા મિત્ર છે, એમને ત્યાં તમારી શાળામાં આવવાનું છે. એટલે સાહેબે ત્યારે કીધું કે અત્યારે જ ઇન્ટરવ્યૂમાં લઈ આવો સીધું. એટલે ઇન્ટરવ્યૂમાં આવ્યો ને પછી નક્કી થયું અને પછી 4 વર્ષથી અહીંયા છે સેવા આપું. અને મજાની વાત એ છે કે જ્યાં મારે જવું હતું ઉમિયાજીએ ત્યાં હું અત્યારે જાઉં છું. એટલે 2 શાળાનો મને લાભ મળ્યો અને અહીંયા 15 વર્ષના બોન્ડ સાથે હું આ શાળામાં જોડાયો એનસીસી વિભાગ. સૌપ્રથમ મારું ઇન્ટરવ્યૂ છે અહીંયા શાળા કક્ષાએથી થયું
ત્યારબાદ જામનગર યુનિટ કક્ષાએથી ઇન્ટરવ્યૂ થયું સીઓ દ્વારા. ત્યારબાદ ગ્રુપ હેડક્વાર્ટર ત્યાં જામનગર મારું ઇન્ટરવ્યૂ થયું અને એ પછી અમદાવાદ ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા મારું ઇન્ટરવ્યૂ થયું અને આ પ્રોસેસ સતત 2 વર્ષ સુધી ચાલી અને 2 વર્ષ પછીની આ પ્રોસેસ અહીંયા પૂર્ણ થાય અને મારે શાળામાંથી તમારા સૌ વતી એક ટ્રેનિંગમાં જવાનું થશે. એટલે આપ સૌ હંમેશા યાદ રહેશો, શાળાનો પરિવાર છે હંમેશા યાદ રહેશે અને ત્યાં જઈ અને દરરોજ છે એ વિદ્યાર્થીઓ છે એ સતત યાદ આવશે. કેમ કે ત્યાં પણ એક વિદ્યાર્થી તરીકે જ મારે જવાનું છે. અહીંયા જેમ આપણે 10 દિવસનો એન્યુઅલ કેમ્પ કરીએ બસ એવો જ કેમ્પ હોય પણ ત્યાં 90 દિવસનો હોય છે. ત્યાંનું ડિસિપ્લિન જરાય બાંધછોડ નહીં, ત્યાંના નિયમો ફૂલ સ્ટ્રિક્ટ. અહીંયા આપણે થોડું ઘણું કદાચ ચલાવીએ. કાલે હું ઘણા વિદ્યાર્થીઓને વાળ કપાવવાની સૂચનામાં આપી હતી અને અહીંયા ઉભાડ્યા હતા પણ. એટલે મેં કીધું વિદ્યાર્થીઓને આવું કરીએ તો હું કેમ ન કરું. એટલે હજી ઘણા દિવસની વાર હતી છતાં પણ મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓને સામે એક ઉદાહરણ રજૂ કરું કે હું એટલું તમને કહું છું તો મારામાં પણ અમલવારી થવી જોઈએ. તમે એક વાર્તા સાંભળી હશે કે એક ભાઈ છે એની માતા છે એ બાળકને લઈને જાય એક સાધુ મહાત્મા પાસે અને એમ કે મારું બાળક છે ગોળ બહુ ખાય છે. એટલે સાધુ મહાત્મા એવું કે કાલે આવજો અને કાલે એમ કે ગોળ છે એ બહુ ખાવો જોઈએ નહીં. ત્યારે એમની માતાએ એમને કીધું કે સંત શ્રી આપે તો આ કાલ પણ કહી શકતા. ત્યારે એમણે એમ કીધું કે કાલે હું પણ ગોળ ખાતો. એટલે આજે હવે હું બધાને ફરીથી સૂચના આપીશ કે કાલે બધાના વાળ કપાઈ ગયેલા હોય છે અને આપ સૌનો ખૂબ પ્રેમ ખૂબ ભાવ હંમેશા યાદ રહેશે 3 મહિના સુધી અને આપ સૌ પણ મને યાદ કરશો એવી આશા સાથે જય હિન્દ. શબ્દો માર્ગ બતાવે છે, આશીર્વાદ હિંમત આપે છે અને સારા માર્ગદર્શકની શુભેચ્છા સફરને સફળ બનાવે છે. તો હું સાગરભાઈને વિનંતી કરું કે નીરજભાઈ માટે આશીર્વચનો આપીશ. સુપ્રભાત. આજની પ્રાર્થના સભામાં ઉપસ્થિત નિયામક સુધીમશીભાઈ, પ્રાથમિક આચાર્ય મનસ્વીબેન, હીરાભાઈ, જેમના માટે આ શુભેચ્છા કાર્યક્રમ છે, નીરજભાઈ, તેમજ સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. આજની નીરજભાઈ છે એમના માટેની એક નવી યાત્રા. શિક્ષક બન્યા પછી વિદ્યાર્થી બનવું બહુ મુશ્કેલ હોય છે, તો એ શરૂ થાય છે. અને એક આમ જોઈએ ને તો આર્મી હોય ને તો આર્મીમાં આપણા ઘણા બાળકો છે અગ્નિવીરમાં. એ આવે ને એટલે એમ કહે કે છે ત્યાં છે ને ગુજરાતનું નામ બહુ ઓલું છે કે ગુજરાતીઓ આવે ને પછી અડધેથી કાં વયા જાય અને કાં પછી ડિસિપ્લિનમાં એક ત્યાં તો એવું હોય આર્મીમાં કોઈ એક બાળક અહીંયા કેમ એક બાળક ભૂલ કરે તો આખા ક્લાસને ક્યારેક લખવાનું આવે, ત્યાં તો ડેઈલી આવું છે. કોઈ એક ભૂલ કરે તો બધાને જ એમની જે સજા મળતી હોય એ મળે છે. અને ખાસ આપણી યુટ્યુબ ચેનલમાં જ્યારે ભીમસી સર ગયા હતા ત્યારનો એક વિડીયો છે, ખાસ તમે આજે જઈ અને જોજો કે આર્મી માટેની ટ્રેનિંગ છે એ કેટલી મુશ્કેલ હોય છે. જ્યારે નીરજભાઈ પાછા આવશે ત્યારે તમને આમ તો એમના શરીર ઉપરથી જ દેખાઈ જશે કે આર્મીની ટ્રેનિંગ છે એ કેટલી મુશ્કેલ છે. અને ખાસ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે 11મા અને 12મા વાળા તો જે રનિંગ કરે છે, જે એનસીસીમાં છે, તો એમના માટે પણ આ ખાસ જોવા જેવું છે. એટલે આપણે યુટ્યુબ ચેનલમાં છે સૌથી હાઈએસ્ટ વ્યૂ વાળો વિડીયો તમે કરશો ને એટલે એ છે તમને દેખાઈ જશે યુટ્યુબ ચેનલમાં પહેલો જ વિડીયો આવશે. તમે જ્યારે બધા વિડીયો ખોલો ને ત્યાં મોસ્ટ વ્યૂ એવું લખેલું હોય ત્યાં કરશો એટલે ભીમસી સર જ્યારે ટ્રેનિંગમાં ગયા છે એ વિડીયો છે, એ તમે ખાસ જોજો. અને આપણે સૌ નીરજભાઈને શુભેચ્છા પાઠવીએ અને એમના માટે પ્રાર્થના કરીએ કે અહીંથી જાય અને એમના 3 મહિના છે એ ખૂબ જ સફળ રહે અને એમનામાં રહેલી ખૂબીઓ છે એ ખૂબીઓને ખૂબ જ આદરપૂર્વક ત્યાં વધારી અને અહીંયા ફરી પાછા આવે અને આપણે સૌને એમના જ્ઞાનનો લાભ મળે. એક વખત જોરદાર તાળીઓથી
અને નીરજભાઈને શુભેચ્છા પાઠવી. અસ્તુ. છે પણ શુભેચ્છાઓ અમારી સાથે છે. મંજિલ તમારી નવી છે પણ ગૌરવ સમગ્ર શાળા પરિવારનો છે. આજે આપને માત્ર શુભેચ્છાઓ નથી આપતા પરંતુ આપની આવતીકાલની નવી ઓળખ પર વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. તમે જ્યારે સફળતાના શિખરો સર કરી અને ગૌરવભેર પરત ફરો એવી સમગ્ર શાળા પરિવાર તરફથી આપને હાર્દિક શુભકામનાઓ છે. તમારી નવી ઉડાન ઊંચી રહે અને આપનું દરેક પગલું દેશમાં ગૌરવ તરફ આગળ વધે તેવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત. હવે આપણે સૌ એનસીસી સોંગ